ભારતીય કોન્સ્યુલેટે એક્સ પર પોસ્ટ કર્યું છે, જેમાં નાગ મલ્લાહિયાના દુઃખદ નિધન પર શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે તેમની કાર્યસ્થળ પર નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. અમે પરિવારની સાથે સંપર્કમાં છીએ અને શક્ય તમામ સહાય આપી રહ્યા છે. આરોપી ડલ્લાસ પોલીસની કસ્ટડીમાં છે. અમે આ મામલાની નજીકથી તપાસ કરી રહ્યા છે. અહેવાલો મુજબ ગત બુધવારે અમેરિકામાં મૂળ કર્ણાટકના ચંદ્ર નાગ મલ્લાહીએ 37 વર્ષીય યોડાનીસ કોબોસ માર્ટિનેઝને તૂટેલી વોશિંગ મશીનનો ઉપયોગ નહીં કરવા માટે કહેવા મામલે આરોપીએ 50 વર્ષીય વ્યક્તિ પર હુમલો કર્યો હતો. ત્યારે નાગ મલ્લાહીએ પાર્કિંગમાંથી ફ્રન્ટ ઓફિસ તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપીઓએ તેનો પીછો કર્યો હતો. આ દરમિયાન નાગ મલ્લાહીની પત્ની અને 18 વર્ષનો પુત્ર પણ ફ્રન્ટ ઓફિસમાંથી બહાર નીકળી કોબસ માર્ટિનેઝને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેણે તેમને ધક્કો મારીને દૂર કર્યા અને આરોપીએ પીડિતનું માથું કાપી નાખ્યું હોવાની ઘટના સામે આવી હતી.